આ મન કોઈ દી ડગે કોઈથી ડરે એક સુંદર મજાની યાદી છે બીજનો જ્યોતનો અને જામો જાગ્યો છે એવો પ્રસંગ છે અત્યારે આપણી રામદેવરા મારવાડમાં રણુજાની રામમઢીમાં પણ અત્યારે જામો જાગ્યો છે ત્યાં પણ આપણા ગૌતમભાઈ ને બધા એની ગતનો આ જામો જગાડીને બેઠા છે એમનો સંદેશો આવ્યો કે સૌ ગત ગંગાને અમારા જાજાથી જોહાર કહેજો જોહાર જાજા જોહાર કહેજો યાદી તો એટલા માટે લઉં છું ઇન્દ્રની સભામાં મક્ષિકા અને મયંક મક્ષિકા એટલા સરસ મજાના નૃત્યાંગના હતા અને મયંક એવો બધો ગાંધર્વ વાજિંત્રનો વગાડનારો હતો એમાં ઇન્દ્રની સભામાં એવા કોઈ માનીતા લાડીલા મહેમાનો આવ્યા છે ઇન્દ્રે મક્ષિકાને શાન કરી કે આજ તારું જે સાધનાનું મળેલું બળ છે એ બધું આજ બતાવી આજની સભાને પ્રભાવિત કર મક્ષિકા એવો સુંદર શૃંગાર કર્યો મક્ષિકાએ અને એટલું થનગનાટ હતો ઇન્દ્રના વાક્યને આજ ચરિતાર્થ કરી અને પોતે સાધના સફળ કરવા માંગતી હતી પરંતુ શું मन धारे मैं करूं करतल गुजो कोई याद रा तो यदवच रहे हे मारू हरी ओ याद रा यदवच रहे री करे वाणे चढ़ो वाणियो धन कमावा जाई पाछो फरे के ना फरे ओ एમાં ધાર્યું ધણીનો મક્ષિકાને એના પતિ મયંકે હાથ પકડી લીધો આવું તેજ આવું રૂપ આટલા હાવ અને ભાવ એના ગંધર્વ એ નૃત્યાંગના પોતાના પત્નીને મજબૂર કર્યા છે એણે કીધું હમણાં અડધો કલાકમાં જ એક મારું દર્શન પ્રદર્શન કરીને હમણાં આવી છું તમારી જ છું કિંતુ નહીં ગંધર્વની આટલી બધી કઠોરતા મયંકની મક્ષિકા એને આધીન થયા તુરંતની ઘડીએ ઇન્દ્રની સભાના દરવાજે ગયા ઇન્દ્રે કીધું મક્ષિકા આ શું કરી આવી પારખ ગુરુ મળે જો પૂરા પારખ એની આંખ પારખી લે એની જબાન પારખી લે એના ચહેરાના થળાંતરને એની ભૂમિકાને એની ચાલને અરે એના શ્વાસ ભરે એની કળાને પારખું પુરુષ પારખી લે એના હાવભાવને પારખી લે એવી રીતે ઇન્દ્રની સભામાંથી મક્ષિકાને એક જાકારો મળ્યો શ્રાપિત મક્ષિકા જમીન પર ભૂમિ ઉપર પૃથ્વી ઉપર કાષ્ટ બની પડી અને મયંકને પણ એવડો જાકારો પથ્થર થઈને પડવું આ કાષ્ટની પાસે 4 કલાધર આવ્યા કળાના કરનારા એવી કળા પ્રાપ્ત કરી કે આપણી કળાની કદર કોણ કરે કળાની કદર એટલે કાશીના રાજા પાસે જઈને આ કલા પ્રદર્શિત કરશું
ચારેય મિત્રો આ કાષ્ઠ અને આ પથ્થરની કડા જ્યાં પડી છે આકાશમાંથી શ્રાપિત વચનમાં ત્યાં વિસામો કરી રોકાણા છે. પહેલા પોરનો જાગનારો એક સુતાર કલાધર છે, એ જાગે છે. આજુબાજુમાંથી નાના મોટા ગામડાની ભાષામાં કરગઠિયા ભેગા કરી તાપણું કર્યું. તાપણું કર્યું તો એક ડાળ ચમકતી હતી, સામે ચમકતી હતી. ડાળમાં ચેતન હોય, ઝાડની એક પડેલી ડાળ. એટલે એને એમ થયું કે આના છોડિયા લઈને પાછું તાપણું વધારવું. પણ જ્યાં છોડિયાને જોવે તો એમાંથી સુગંધ આવવા માંડી. ડાળી લઈને પોતાના તાપણા પાસે લઈ આવ્યો. આ સુથાર ધીરે 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 ડાળીમાંથી સરસ મજાનો ભાગ એવો હળવેથી એમાંથી એક આકૃતિ ગોતી કાઢી. આની અંદર તો કોઈ કન્યા છુપાયેલી છે. એક સાધુ, એક શિલ્પી પથ્થર ઉપર ટાંચણા મારતા હતા ને, એટલે સાધુએ કીધું કે કાયમ શિલ્પી ભગવાનને ગોતો છો, શું કરું છો? તો કે ભગવાન તો મળી ગયો સંત, ભગવાન તો મળી ગયો, મને તો દેખાય છે, પણ આ બીજા બધાને દેખાય એટલે આમાં વધારાનો આડો આવતો ભાગ છે ને બહાર કાઢું છું. મને તો દેખાય છે પણ આ બધાને દેખાય એવી રીતે ભગવાનને બહાર કાઢું છું. ભગવાનને ગોતતો નથી, મને મળી ગયો છે, પણ વધારાનો ભાગ આડો આવે છે. તમને ભગવાન ગોતવામાં એને દૂર કરો. આવી રીતે સરસ મજાની પૂતળી કંડારી. એક પોર પૂરો થયો, બીજા પોરે દરજી એક ભગત છે, એ એની કળા બતાવવા, એની કસબ બતાવવા એ પણ સાથે હતો. એ જાગ્યો છે, એણે પૂતળી જોઈ છે. પોતાની પાસે પડેલી સામગ્રીઓમાંથી સરસ મજાના પૂતળીને વસ્ત્ર પહેરાવ્યા છે. ત્રીજો મિત્ર સોની છે, એ ત્રીજા પોરનો જાગે છે, એટલે એણે સરસ પૂતળીને ઘરેણા શણગાર કર્યો છે, સોનાથી મઢી છે. ચોથા મિત્ર છે ભૂદેવ છે, તો ઉઠીને તરત જ નમઃ શિવાય કરતા બાજુમાં ખડખડ વહેતી નદીમાં સ્નાન કરીને આવ્યા. અને જેમ આસન લગાડીને એ તાપડાને ધૂણી યજ્ઞકુંડ માની અને એમાં અંતર મનની માનસી આહુતિઓ દેવા જાય છે, ત્યાં પૂતળી જોવામાં આવી. અરે પૂતળી શ્રૃંગાર સોનું હમણાં બોલી કે બોલશે આવી પૂતળીને આ બ્રહ્મદેવતાએ પોતાના ગુરુ પાસેથી મેળવેલી વિદ્યાનો પ્રયોગ કર્યો. સજીવા મંત્ર લઈને પૂતળી પર એ જલ અભિજીત છાટ્યો છે. પૂતળી તો વાતો કરવા માંડીને ચારે મિત્રો બાજવા માંડ્યા. આ કે છે મારી છે, આ કે છે મારી છે, કે મારી છે, મારી છે. પૂતળીએ કીધું કે તમારા ચારમાંથી કોઈની નથી. આણે કીધું પણ મેં ઘડી આજે નકળંગ પરણે મેં ઘડી. આણે કીધું પણ એટલે વસ્ત્ર ચૂંદડી મેં ઉઢાડી. આણે કીધું પણ ઘરેણા મેં ચડાવ્યા. અને ભૂદેવે કીધું કે મૂર્ખાઓ એમાં પ્રાણ જ મેં મૂક્યો છે. તો જરા જુઓ, પૂતળી કે પ્રાણ તમે મૂક્યો છે, આને મને ઘડી છે, આને મને શૃંગારી છે, પણ તમે સ્વાર્થી છો. એક કામ કરો, તમે મને કાશીના રાજા પાસે લઈ જાઓ અને તમે જે લેવા નીકળ્યા છે ને એ તમારી કદરદાની હું કરાવી દઈશ. પૂતળીને લઈને ચારે મિત્રો કાશીના રાજા પાસે આવ્યા. ઘટના કઈ સંભળાવી કે આવી રીતે બન્યું છે. પૂતળીએ કીધું કે હા રાજન, મને તમારી પાસે રહેવું છે. આ ચારે કારીગરોને એની કળાની કદર કરી મારા વજન જેટલી સોના મોર આપી દો. એટલે ચારે કારીગરો તો વજન ભારોભાર સોના મોર મળી તો એવડા રાજી થઈ. પૂતળી મારી છે એ વાત ભૂલી ગયા. આજે આવી રીતે આપણે ભૂલી ગયા છીએ. આજે સરનામા વગરના આવ્યા છીએ ને, એટલે અહીં આ લોકોએ સરનામું આપ્યું છે કે અમારી શાખા છે, અમારું ગોત્ર આ છે, અમારું ક્ષેત્ર આ છે, અમારી જાતિ આ છે, અમારા રિશ્તેદારો આટલા છે, અમારા સંબંધીઓ નાતેદારો આટલા છે. એમ કરીને બધાય પાછા આપને લાગુ પડી કે કાં ભણા કેમ છો ભણવા બધા કોઈ ભત્રીજા, કોઈ ભાણા, કોઈ હાણા, કોઈ ફુવા, કોઈ માસી, કોઈ લાગતા વળગતા જે હોય તે એમાં આ લોકોએ ઓલું આપણું એડ્રેસ નહોતું
અને અહીંનું એડ્રેસ આપી દીધું તો હજી ગૂંચવાડો. એટલે પૂતળીએ રાજાને કીધું, મહારાજ તમને કોઈ શંકા હોય, કોઈ સમજણમાં સંશય થતો હોય, હું બોલું એમાં તમને સંશય થતો હોય કે હું બોલું છું, ના, મોટા પુરુષોના ચિતરેલા ચિત્રો, એના પવિત્ર આચરણો, એની પગલે પગલે ચાલતી ભૂમિકા બોલે છે. હું તો તમારી પાસે એને રજૂ કરું છું. મારા કોઈ ઉપદેશની આમાં વાત નથી. આ વાત એવા પ્રકારની છે, એ પૂતળી કાશીના રાજાને કહે છે, તોડીને તમે મને લીધી છે, જોખીને લીધી છે, એટલે મને ટૂંકા નામમાં તોડી કહેજો, તોડી કહેજો, તોડા દે, આ તોડા દે. હવે મને રામાનંદ બાપાના આશ્રમમાં મૂકી જાઓ. રામાનંદ બાપાના આશ્રમમાં તોડા દે આવ્યા છે. ત્રિકા લગ્ન એ રામાનંદ બાપા ઓળખી ગયા કે ઓહો, મક્ષિકા, હા બાપુજી, ભલે આવી દીકરી. અને રામાનંદ બાપાએ તોડા દેની એ તોડી ઇન્દ્રના ઘરની ઉતરેલી એ અપસરા એની પરા જાગૃત કરી, અને એવડું આ મૃત્યુલોકનું મહાત્મ એ તોડાને સમજાવ્યું. એમાં કુદરતી રામાનંદ બાપા દ્વારકાના પ્રવાસ દરમિયાન એક દંપતીને વચન આપી આવ્યા હતા. એમના પુત્ર સાસતિયાજી એના માતા પિતાના ફૂલ પધરાવવા આજ ગંગાજી આવ્યા છે. અને જે ભૂદેવને ત્યાં ઉતર્યા છે, ભૂદેવ પણ સત્સંગી હતા અમારા મહેશભાઈ શાસ્ત્રીજી જેવા. એ લઈને રામાનંદ બાપાના આશ્રમમાં સંધ્યાના પ્રવચનમાં આવ્યા. રામાનંદ બાપાની નજર સાસતિયા ઉપર પડી છે. એણે ભૂદેવને પૂછ્યું કે કોણ છે? તો કે અમારા યજમાન છે. ક્યાંથી કેવી રીતે પરિચય લઈ અને તરત જ રામાનંદ બાપાએ પૂછ્યું કે ભાઈ તમે સાસતિયા છો? ઇતિહાસ એનો 2 વિભાગમાં છે, એટલે એમાં હું ચંચુપાત નથી કરતો. જે આપણને અતિ આવશ્યક છે એ સિદ્ધાંત સાથે, સિદ્ધાંતને સંલગ્ન રહીને આપને કહું છું. સાસતિયાજીને રામાનંદ બાપા ઓળખી ગયા, પણ સાસતિયાજીને રોક્યા છે. તોડાદીને રોક્યા, સાસતિયાજીને રોક્યા છે. અને યોગ્ય સમય પરિપક્વ થયો. હાજી આવે એ પરિપક્વ સમય રામાનંદ બાપા સાસતિયાને કહે છે કે હવે તમારા ઘર જાઓ અને આને પણ લેતા જાઓ તોડીને. સાસતિયાજી કહે, મારા ઘરમાં કોઈ સ્ત્રી નથી, કોઈ આગળ પાછળ નથી, હું આને કેવી રીતે સાચવીશ? રામાનંદ ગુરુજીએ કીધું કે તમારે એને સાચવવાની જરૂર નથી, એ તમને સાચવશે, એ તમને સાચવશે. કારણ કે એની અંદર ધર્મ પડ્યો છે, એની અંદર જાગૃતિ પડી છે, એની આત્મચેતના એને પ્રાપ્ત થઈ છે, એ તમને સાચવશે. કારણ કે આ મૃત્યુ લોકની નથી. ઉપર એ કળામાંથી ઉતર્યા છે. સાસતિયાજીને ગુરુના વચન પ્રભાવિત કરી ગયા. તોડીને સાસતિયાજી આવ્યા છે અને સાસતિયાના દરબારમાં તોડાદઈએ એક જ્યોત જગાડી છે. એ જ્યોતને અંજવાળે આજે જેસલજી આવ્યા છે. જેસલજી આવ્યા છે તો ખાલી મેણું માર્યું છે એટલે આવ્યા છે. તોડી ઘોડીને તલવાર લઈ આવો તો તમારી શૂરવીરતાને અમે સ્વીકારશું. આ ગરીબને શું રંજાડો છો? તોડી ઘોડીને તલવાર લેવા આવેલા જેસલજી. આવી રીતે બધા જ્યોતને અંજવાડે આપણે બેઠા છીએ. એક મોટા નાના એવા જૂથમાં બેઠા છીએ. એક મોટા ઘરમાં બધા બેસી શકીએ, પણ જેટલા એ ઉપાસના વાળા હોય એને જ બેસવાનો અધિકાર હતો. ઘડીએ ઘડીએ ઉઠીને ઘડીએ ઘડીએ કોકને લતું પાટા મારતા મારતા બે વાતું રાખવા માંગતા દૂધ ને દહીંમાં. એ લોકોને ના પાડીએ તે કે તમે બહાર રહ્યો, અમારી નિંદા કરો, અમારા પાપ ધોવો. અમે દીવાને અંજવાડે બેસીએ છીએ, બધા સજોડે બેઠા છીએ, એટલે બહાર તમે
સાબુ લ્યો કે ધોકા જે કંઈ લેવું હોય અમારી નિંદા કરો. એટલે બધાએ બહાર બેઠા બેઠા અંદર શું કરતા હશે એમાં અનુમાન કરી જેવી જેની પ્રકૃતિ એવા ભાવ જેવો હોય એવો બીજાને. આવી રીતે સાસતિયાજી જ્યોત જાગી છે અને પ્રકાશ ઝાંખો થયો છે એવું બધાને લાગ્યું કે ભાઈ પાવર કંઈક ડીમ થયો છે. હા કે 2 ફેસ છે, ત્રીજો ફેસ. આવી રીતે જ્યોત ઝાંખી લાગી એટલે જ્યોતના જવાબદાર કોટવાલ છે એણે કહ્યું કે કોઈ નુગરાની પડછાઈ પડી હોય ને જ્યોત ઝાંખી થઈ હોય એવું કળાય છે. એટલે જ્યોતમાં તોણાદેહે કહ્યું ગુરુદેવ જ્યોત ઝાંખી પડવાનું તો બીજું કોઈ કારણ નથી, પણ મને લાગે છે કે આપણી એબ જોવા કોઈ આવ્યું હોય, કોઈ નુગરો હોય. એવામાં ઘોડી છૂટી ગઈને આવી એક વચ્ચે કહાની આવે છે. જેસલજીને એક ઘોડી છૂટી ગયા પછી હાથમાં મેખ લાગી જાય છે, આવી કહાની આવે છે. ચોથા પોરના એ ભગવાનને વડામણા કરી. કેવા વડામણા કરતા હતા પ્રભુને? વર ઘોડે ચડિયા છે મારો વાલો હે વર હે માનેતી મેઘાતણો ભરથાર હે માન એ કાળી ગાનો કરવો છે રે સંહાર. એના ભગતોનો કરવો છે રે ઉદ્ધાર. એના ભગતોનો કરવો ઉદ્ધાર. એ હાલો હાલો હાથણની શણગારો. ઓહો વર ઘોડલે ચડિયા છે મારો વાલો. એ માને તા મેઘાતણો ભરથાર. એ 5 કરોડે પ્રહલાદ હરી ના જાનૈયા. 5 કરોડે પ્રહલાદ હરી ના જાનૈયા. એ તેના સંગમાં રત્નાવલી પટરાણી. એ તેના સંગમાં રત્નાવલી જ્યોત ઝાંખી. આહા, એની કોઠા સૂજ કેવી સમજવી હે ને? કોઠા સૂજ જ્યોત ઝાંખી તો કોઈ નુગરો આપણી એબ જોવા. અને ચોથા પોરની જ્યોત વધાઈ થતી હતી ત્યારે એક માણસનો પ્રસાદ વધ્યો. ધણીના દરબારનો સાક્ષી કોટવાલ બોલે છે, અરે ભાઈ, છે કોઈ પ્રસાદનો અધિકારી? છે કોઈ પ્રસાદનો અધિકારી? ગોહિલવાડની ધર્મ માતા કહે છે કે ગુરુના વચનના થાવ. ગુરુના વચનના થાવ અધિકારી. કેવી રીતે થવાય? મેલો અંતરના હું અને
કોઈ વૈરાગી બની જવાની વાત નથી કરતો, પણ સિસ્ટમ પદ્ધતિ શું છે? ભક્તિ કરવા માટે તમારા હૃદયના સૂતેલા સંસ્કારો જાગ્યા તો એની સિસ્ટમ તમને કઈ અનુકૂળ આવે છે? તમે કહો અમે તો આટલા કર્મ કર્યા, તો જેસલજીનો ઇતિહાસ જરા જોજો. હમણાં જ જાડેજા કહે છે તોડા દે. રામાનંદ બાપાના શ્રી ચરણોમાંથી રામાનંદ બાપાની પરા પાન કરીને આવ્યા છે. કોઈ પ્રસાદનો અધિકારી, દરવાજા ખુલ્યા છે, એક પથ્થરના ટોડલાની પાછળ ઊભા ઊભા જેસલજી જાડેજા કહે છે લાવો પ્રસાદ. પ્રસાદનો આપવા વાળો કહે છે કે ડાબા હાથમાં ન લેવાય, જમણા હાથમાં લો. જેસલજી કે જમણો હાથ સારો નથી, આમે સારો નથી, અને લોહિયાળો થયો છે એટલે સારો નથી. તોડાદઈએ કીધું કે આનો બોલવાનો રણુકાર તો જો, આ બોલે છે, અજાણ્યો છે, આપણા કમ્પાઉન્ડમાં છે ને આટલા બધા રોપથી બોલે છે. એટલે તોડાદઈએ કીધું કે ભાઈ પ્રસાદ લો, પ્રસાદ લો. એ સારો નહીં હોય ને તો એ હાથ સારો થઈ જશે. સારો નહીં થાય, સારો થઈ જશે હાથ. જી હા, કસોટી તો બહુ કરી છે પાંચાળી પરંપરામાં. આપો રતો, આપા જાદરા, આપા ગોરખા, આપો વિહળો નાથ, આપા દાના, બધા એકબીજાને આમ પારખા બરોબર લઈને પગલા ભર્યા. હાજી, જેમ તેમ નહીં, ઉડહુડ નહીં, કાયદેસર. હાજી, જેમ તેમ, ઉડહુડ નહીં. હવા રૂપિયા નારિયેળ લઈને ભગત થઈ ગયો એમ નહીં, માથા મૂકીને નાળિયેરને ખોટું નારિયેળ લઈને દીધું અને હાથમાં ને હાથમાં એ ખોટું નારિયેળ. જી હા, આવા બધા પ્રતાપી પુરુષો, કમાઈવાળા પુરુષો. તોડાદઈએ કીધું કે પ્રસાદ લઈશું, હાથ સારો થઈ જશે. અને જેસલજીનો હાથ લોહિયાળો, આમ લાંબો થયો છે, લોહિયાળો હાથ. પધરો ભાઈ, જય માતાજી.